જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ધ્રોલ પંથકના ગામોમાં મગફળી, કપાસના તૈયાર પાથરા અને થ્રેશર મશીન સાથે લણણી કરેલા તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે। કમોસમી વરસાદને લઈને કથળેલી સ્થિતિથી ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો, ચિંતાના વાદળો છવાયા છે। ખેડૂતો સરકાર પાસે પાક નુકસાનીની વહેલી તકે સહાય આપવા માટે માંગ કરી રહ્યા છે। कपास, मगफड़ी, तुवेर, एरंडा में खूब नुकसान है। हवे चरो तो साव पलरी ज गयो है, એટલે ઢોર ઢાખર ને શું ખવડાવવું એ નક્કી નથી। એટલે જેમ બને એમ સરકાર ઝડપથી સહાય ચૂકવે, મોટું મન રાખે। એટલે આવું જોતા કુદરતનો માર બહુ પડ્યો છે। વરસાદના માવઠાના હિસાબે કપાસમાં ભારે નુકસાન આવી। કપાસ સુકારો આવી ગયો છે ને કપાસ વરસાદના હિસાબે હાવ ખરી ગયો છે ને કપાસમાં વાયવાથી અત્યાર સુધીમાં 10 થી 15,000નો વીઘે ખર્ચો થયો। એના બદલે અત્યારે કપાસ 15,000નો નહીં થાય એમ વીઘે।